ચૂંટણીમાં હારેલા ઉમેદવારો હાઈકોર્ટના શરણે આવ્યા છે। દુર્લભજી દેથરિયાએ લલિત કગથરાએ આરોપ કર્યા છે। નિયમ અનુસાર ફોર્મ ન ભર્યાના લલિત કગથરાએ આરોપ લગાવ્યા। જીતેલા ઉમેદવારના ફોર્મમાં અનેક ભૂલો હતી તેવું લલિત કગથરાએ આક્ષેપ કર્યો છે। ફોર્મમાં લીટા કર્યા હોય તો ફોર્મ રદ ગણાય। મેં જે તે વખતે પણ ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું હતું તેવું લલિત કગથરાએ કહ્યું। દુર્લભજીભાઈએ અનેક પુરાવા છુપાવ્યા છે। દુર્લભભાઈએ કાર સહિતની વિગતો છુપાવી છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો। દુર્લભભાઈએ કાર સહિતની વિગતો છુપાવી અને ભાજપના ડમી ઉમેદવારના ફોર્મમાં પણ ભૂલ હતી તેમણે એવો આક્ષેપ કર્યો છે। રાજકીય દબાણમાં નિર્ણય ન લેવાય એટલે કોર્ટના શરણે મીઠી નજર નહોતી પણ દબાણ હતું ચૂંટણી પંચ ઉપર। ટંકારાના પૂર્વ ધારાસભ્ય હાલના ધારાસભ્ય જે દુર્લભજી દેથલિયા છે તેમની સામે જે કહી શકાય હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। સમગ્ર મુદ્દો શું છે જાણીએ। કાકા, શું છે સમગ્ર મુદ્દો? કારણ કે જે પ્રકારે ફોર્મને લઈને તમે પિટિશન દાખલ કરી છે। જુઓ, દુર્લભજીભાઈ પણ ઉમેદવાર હતા અને હું પણ ઉમેદવાર હતો ત્યારે ચૂંટણી પંચમાં જ્યારે ફોર્મ ભરાય છે, આપણે આરઓ પાસે ફોર્મ ભરીએ અને સ્ક્રુટિનિંગનો ટાઈમ હોય એટલે ફોર્મ ચકાસણીના દિવસે 11 વાગે મેં વાંધો લીધો હતો કે દુર્લભજીભાઈએ પોતાના સોગંદનામાની અંદર ખોટી માહિતી આપી છે, અધૂરી માહિતી આપી છે, ઈરાદાપૂર્વક ખાનાઓ ખાલી રાખ્યા છે અને જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે એ મુજબ આવું અધૂરું કોઈ પણ ખાના ભર્યા વગરનું ફોર્મ સોગંદનામું એ રદ થવાને પાત્ર છે। એટલે આની ઉમેદવારી પત્ર રદ થવી જોઈએ એવું સ્ક્રુટિનિંગ ટાઈમે મેં વાંધો લીધો હતો, પણ રાજકીય દબાણ અને આરઓ ઉપર પ્રેશર કરીને એ લોકોએ પોતાનું ફોર્મ મંજૂર કરાવી ગયા, પાસ કરાવી ગયા। તે દિવસે જ એ જ સમયે મેં નક્કી કર્યું હતું કે જીતું કે હારું દુર્લભજીભાઈની ઉમેદવારી સામે હું વાંધો લઈશ। આપણી સાથે લલિત કગથરા તેમણે જે હાઈકોર્ટમાં જે છે તે પિટિશન કરી છે કારણ કે દુર્લભજી દેથરિયાએ પોતાના ફોર્મની અંદર અનેક કોલમો જે છે તે ખાલી રાખી છે, ત્યારે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે તે ખાલી ન રાખી શકાય તે પ્રકારના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો ખાસ દુર્લભજી દેથરિયા પર લલિત કગથરાએ આરોપ લગાવ્યો છે। નિયમ અનુસાર ફોર્મ નથી ભર્યું। તેમણે એક કારની વિગતો છુપાવી છે, સાથે 4 કંપનીઓમાં તેમની અલગ અલગ ટકાવારી પ્રમાણે ભાગીદારી છે તેવું પણ તેમણે જણાવ્યું। ખાસ ટંકારાના જે ધારાસભ્ય છે દુર્લભજી દેથરિયા, જે જીતેલા ઉમેદવાર છે તેમની પર આક્ષેપ કરવામાં આવ્યા છે। દુર્લભજી દેથરિયા સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે। દુર્લભજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આપની શું પ્રતિક્રિયા છે જ્યારે આપની પર આવા આક્ષેપ લલિત કગથરાએ કર્યા છે? આક્ષેપ એ તો આ જ્યારે 17 તારીખે ફોર્મ ચકાસણીની અંદર ફોર્મની અંદર નહીં પણ સોગંદનામામાં જે વાંધો ઉઠાવ્યો હતો, પણ જોગવાઈ પ્રમાણે, કાયદાકીય જોગવાઈ પ્રમાણે, ચૂંટણી પંચની જોગવાઈ પ્રમાણે અમને આરોએ જે માત્ર ને માત્ર જે ખાના ખાલી રાખ્યા હતા એના હિસાબે એને આક્ષેપ કર્યો તો, બીજી કોઈ વાત નહોતી। પણ અમને આરઓ ઓફિસરે જે તક આપી, કારણ કે જોગવાઈ પ્રમાણે તક આપી કે કોઈ પણ સોગંદનામામાં છતી હોય તો સુધારવા માટેની ચૂંટણી પંચની જોગવાઈ નિયમ પ્રમાણે એને અમને તક આપી। અમે તક જ્યારે આપી ત્યારે અમને લેખિત આપ્યું, લેખિત ઓન ધી સ્પોટ અમે સુધારો કરીને ફરીથી રજૂ કરી દીધું। માત્ર આ જ મેટર હતી। આપે વિગતો છુપાવી છે, અલગ અલગ કંપનીઓના પણ અમે નામ આપ્યા છે જેમાં 10% થી 40% આપની ભાગીદારી છે। કોઈ કંપનીનું નામ છુપાયું નથી। જે મારો હિસ્સો છે લખ્યો છે અને જે મારી મૂડી રોકાણ છે બધું લખ્યું છે। એમણે હાઈકોર્ટમાં અરજી કરી છે તો આપની પણ કાયદાકીય લડત લડવાની તૈયારી છે? જે અમને નામદાર કોર્ટ, હાઈકોર્ટે જે અમને પૂછશે એટલે અમે અમારા બધા પુરાવા રજૂ કરશું। આપ ચૂંટણી પંચમાં જે કાર લઈને ગયા હતા ફોર્મ ભરવા માટે, એ કારની વિગતો પણ આપે નથી આપી, તેવી ઇનોવા કારની વાત કરી। કાર મારી કંપનીની છે, કાર મારી ખુદની નથી। જી બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો કાયદાકીય પ્રોસેસ કરવાની તૈયારી બતાવી છે અને કહ્યું છે કે હાઈકોર્ટ જો જવાબ માંગશે તો અમે જવાબ રજૂ કરીશું।
વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાનો ઘણો હાવ હોય છે. કઈ રીતે પરીક્ષા આપી, કેવા મન સાથે પરીક્ષા આપી, એ તમામ જે બાબતો હોય છે તે સમસ્યાઓ તેને દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2018થી વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે પરીક્ષા પે ચર્ચા કરતા હોય છે. ત્યારે આજે પણ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે અને હાલમાં વડાપ્રધાન ત્યાં પહોંચી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ શિક્ષકો પણ હાલમાં સ્ટેડિયમમાં ઉપસ્થિત છે અને સાથે ધોરણ 6 થી 12ના જે વિદ્યાર્થીઓ છે તે વર્ચ્યુઅલી પણ તેમની સાથે જોડાશે. દર વર્ષની જેમ બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો સાથે પીએમ મોદી હવે થોડીક વારમાં જ ચર્ચા કરશે. વિદ્યાર્થીઓના તણાવને દૂર કરવા માટે ખાસ પરીક્ષા પે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને 20 લાખ જેટલા પ્રશ્નો નિષ્ણાંતો, વાલીઓ અને વિદ્યાર્થીઓના આવ્યા છે. સાથે સમગ્ર દેશના 1200 જેટલા વિદ્યાર્થીઓ, જેમાં ગુજરાતના 67 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 84 જેટલા સ્પર્ધકો પણ છે, જેઓ ચર્ચામાં અત્યારે સ્ટેડિયમમાં જોડાઈ ચૂક્યા છે. આ કાર્યક્રમ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે છે અને વડાપ્રધાન ત્યાં પહોંચી ચૂક્યા છે. સ્ટેડિયમમાં હાલમાં વિદ્યાર્થીઓ તેમની રાહ જોઈ રહ્યા છે. સાથે વિદ્યાર્થીઓ દ્વારા જે અલગ અલગ પ્રોજેક્ટ્સ કરવામાં આવ્યા છે તે પ્રોજેક્ટ અંગે પણ હાલમાં તેઓ માહિતી મેળવી રહ્યા છે, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ, સ્પર્ધકો હાલમાં ત્યાં ઉપસ્થિત છે. આપ જોઈ રહ્યા છો અલગ અલગ દ્રશ્યો કે જ્યાં એક તરફ વડોદરા ખાતે પરીક્ષા પે ચર્ચા જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં વર્ચ્યુઅલી તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાશે. ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે. તો ખાસ શિક્ષણ અધિકારીને પણ જ્યારે આદેશ કરવામાં આવ્યો છે કે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ બતાવો, તો એક ક્લાસરૂમ પણ દેખાઈ રહ્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અત્યારે હાજર છે અને તેઓ ટીવીના માધ્યમથી, એટલે કે વર્ચ્યુઅલી આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ છે તેમાં ભાગ લેશે. સુરતના આ દ્રશ્યો, તો આ તરફ વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં જોડાશે. તો દિલ્હી ખાતે બસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તાલકટોરા સ્ટેડિયમ છે ત્યાં પહોંચી ચૂક્યા છે. બહારનું જે પરિસર છે ત્યાં હાલમાં છે કે જ્યાં કેટલાક વિદ્યાર્થી, સ્પર્ધકો છે જેમણે અલગ અલગ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. તે પ્રોજેક્ટ્સ તેમને બતાવી રહ્યા છે. પેઇન્ટિંગ્સ છે, પ્રોજેક્ટ્સ છે, તેમણે કંઈક નવું જે કર્યું છે તે ખાસ પ્રદર્શિત કરવાનો તેમને આ અવસર મળ્યો છે. અને આ વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એકદમ ખુલ્લા મને વાત કરી રહ્યા છે અને પોતે જે ક્રિએટિવિટી કરી છે, જે અલગ અલગ ક્ષેત્રમાં તેમણે સિદ્ધિ હાંસલ કરી છે, જે કોઈ પ્રોજેક્ટમાં રિસર્ચ કર્યું છે તે તેમને બતાવી રહ્યા છે. આ ત્રણ દ્રશ્યો કે જ્યાં વિદ્યાર્થીઓ ખૂબ જ ખુલ્લા મને કહેવાય ને કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની સિદ્ધિઓ તો શેર કરી રહ્યા છે, પરંતુ કેટલાક એવા પરીક્ષાના મૂંઝવતા જે પ્રશ્નો છે જેની પણ ચર્ચા કરવામાં આવશે. પહેલા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછવો હોય તે વિદ્યાર્થી તેમાં જોડાશે, જેમાં કેટલાક સ્ટેડિયમમાંથી પ્રશ્ન લેવામાં આવશે, કેટલાક વિદ્યાર્થીઓ જે વર્ચ્યુઅલી જોડાશે તેમના પણ પ્રશ્ન લેવામાં આવશે. આમ તો કુલ 20 લાખ પ્રશ્નો છે, પરંતુ જે મુખ્યત્વે પ્રશ્નો હોય છે, જે ખૂબ જ સામાન્યતઃ કોમન રહેતા હોય છે, તે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. વડોદરાના આ દ્રશ્યો કે જ્યાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું છે પરીક્ષા પે ચર્ચા, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા તાલીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ, શિક્ષકો, નિષ્ણાંતો જે એજ્યુકેશન સાથે સંકળાયેલા છે ત્યાં ઉપસ્થિત છે. सुस्वागतम माननीय प्रधानमंत्री जी, आपकी गरिमामय उपस्थिति के लिए. परीक्षा पे चर्चा 2023 के पावन अवसर पर माननीय शिक्षा मंत्री भारत सरकार श्रीमान धर्मेंद्र प्रधान जी को सादर आमंत्रित कर रही हूं. कृपया हम सबके प्रिय राष्ट्रीय गौरव माननीय प्रधानमंत्री जी के सम्मान में स्वागत भाषण हेतु मंच पर पधारें. माननीय शिक्षा मंत्री भारत सरकार. नमस्कार. परीक्षा पे चर्चा की 6th एडिशन पे मैं माननीय प्रधानमंत्री जी को देश की शिक्षा जगत की ओर से स्वागत करता हूं, आभार प्रकट करता हूं. वो कुछ समय, कुछ घंटे हमारे बीच में बिताएंगे. देश की सभी प्रांतों से, सभी यूनियन टेरिटरी से आए हुए बच्चे आज दूरसंचार के माध्यम से टेक्नोलॉजी प्लेटफॉर्म पे दुनिया की सभी कोने से इस कार्यक्रम को देखने वाले विद्यार्थी, अभिभावक, शिक्षक, शिक्षा प्रेमी
मैं सभी को स्वागत करता हूं और यहां इस कार्यक्रम में उपस्थित सभी पार्टिसिपेंट, सभी शिक्षक, सभी अधिकारियों को भी स्वागत करता हूं। मित्रों, परीक्षा पे चर्चा एक जन आंदोलन का रूप ले चुका है। पिछले 8-9 सालों में माननीय प्रधानमंत्री जी न केवल देश को संभाला है, लेकिन देश में अनेक जन आंदोलन का भी जनक रहे। वो स्वच्छ भारत हो, वो परीक्षा पे चर्चा हो, या देश की नौजवानों के अंदर एक नई स्फूर्ति उत्पन्न करने की बात हो। परीक्षा पे चर्चा विद्यार्थी, अभिभावक, शिक्षक और समाज की जो प्रेशर रहती है, जो चुनौती रहती है कोमलमती बच्चे के ऊपर, उसको समझते हुए प्रधानमंत्री जी ने उस दुविधा को स्वयं हमारे बीच में आके समाधान देने के लिए एक अभिभावक के नाते, एक युग दृष्टा के नाते, एक समाज सुधारक के नाते आज हमारे बीच में उपस्थित है। यह आज एक सटीक जन आंदोलन की रूप ले चुका है। मित्रों, न केवल परीक्षा पे चर्चा, उन्होंने समय निकाल के अपने को खुद को विद्यार्थी बनाया, अपने को अभिभावक बनाया, अपने को शिक्षक बनाया। आज सही तरीके से हमारी संचालक ने कहा, देश की प्रख्यात शिक्षाविद, उन्होंने एग्जाम वॉरियर करके किताब लिखा है। इस बार तो उसकी नई संस्करण भी आ गई है और भारत की 13 भाषाओं में यह आज हम लोगों के सामने है। परीक्षा पे चर्चा भी एक नई प्रारूप बन चुका है। इस बार 23 जनवरी को नेताजी की जन्मदिन के अवसर पे देश भर की स्कूल विद्यार्थियों ने उस पे चित्रांकन की एक कंपटीशन में पार्टिसिपेट किया। मैं आप सभी को बधाई देता हूं एग्जाम वॉरियर के अंदर आपको प्रेरणा लेने के लिए। मित्रों, देश में राष्ट्रीय शिक्षा नीति भी लागू हो रहा है। परीक्षा पे चर्चा, एग्जाम वॉरियर, ये सहजता धीरे धीरे विद्यार्थियों को 21वीं सदी के लिए तैयार करने के लिए प्रधानमंत्री जी की सपना है। भारत की विद्यार्थी न केवल भारत की विषयों के बारे में चिंता करे, लाइव जैसे जन आंदोलन को विश्व में प्रधानमंत्री जी ने शुरू किया। पर्यावरण, विश्व की अर्थनीति, विश्व में टेक्नोलॉजी, ये भारत की बच्चों के द्वारा निर्मित होकर दुनिया की समस्या की समाधान बने, इसी अपेक्षा एनईपी में माननीय प्रधानमंत्री जी ने रखा है। परीक्षा पे चर्चा, एग्जाम वॉरियर, एनईपी, ये एक सिक्के की अनेक पहलू है। मैं ऐसे ही एक भव्य कार्यक्रम में हम सभी लोग एकत्रित हुए हैं। इस कार्यक्रम में कुछ समय प्रधानमंत्री बच्चों के साथ, देश की बच्चों के साथ खुद कुछ समय बिताएं। मैं माननीय प्रधानमंत्री जी को मंच पे सादर आमंत्रित करता हूं। नमस्ते। शायद इतनी ठंड में पहली बार परीक्षा पे चर्चा हो रही है। आमतौर पर फरवरी में करते हैं, लेकिन अब विचार आया कि आप सबको 26 जनवरी का भी लाभ मिले। फायदा उठाया ना जो बाहर के हैं, उन्होंने गए थे कर्तव्य पथ पे। कैसा लगा? बहुत अच्छा लगा। अच्छा, घर जाके क्या बताएंगे? कुछ नहीं बताएंगे। अच्छा साथियों, समय ज्यादा लेता नहीं हूं मैं, लेकिन मैं इतना जरूर कहूंगा कि परीक्षा पे चर्चा मेरी भी परीक्षा है। और देश के कोटि कोटि विद्यार्थी
मेरी परीक्षा ले रहे हैं और मुझे ये परीक्षा देने में खुशी होती है, आनंद आता है, क्योंकि मुझे जो सवाल मिलते हैं लाखों की तादाद में, बहुत प्रोएक्टिवली बच्चे सवाल पूछते हैं, अपनी समस्या बताते हैं, व्यक्तिगत पीड़ा भी बताते हैं। मेरे लिए बड़ा सौभाग्य है कि मेरे देश का युवा मन क्या सोचता है, किन उलझनों से गुजरता है, देश से उसकी अपेक्षाएं क्या है, सरकारों से उसकी अपेक्षाएं क्या है, उसके सपने क्या है, संकल्प क्या है। यानी सचमुच में मेरे लिए ये बहुत बड़ा खजाना है और मैं तो मेरी सिस्टम को कहा हुआ है कि इन सारे सवालों को इकट्ठा करके रखिए। कभी 10-15 साल के बाद मौका मिलेगा तो उसको सोशल साइंटिस्टों के द्वारा उसका एनालिसिस करेंगे। और पीढ़ी बदलती जाती है, वैसे स्थितियां जैसे बदलती जाती हैं, वैसे उनके सपने, उनके संकल्पों, उनकी सोच कैसे बहुत माइक्रो तरीके से बदलती है, इसका एक बहुत बड़ा थीसिस शायद ही इतना सैंपल किसी के पास नहीं होगा जी तक आप लोग मुझे सवाल पूछ करके भेजते हैं। चलिए लंबी बातें नहीं करते हैं, मैं चाहूंगा कि कहीं से शुरू करें, ताकि हर बार मेरे पर एक शिकायत आती है कि साहब ये कार्यक्रम बहुत लंबा चलता है। आपका क्या मत है, लंबा चलता है? लंबा चलना चाहिए? अच्छा, मुझे और कोई काम करना नहीं है। अच्छा ठीक है, आप ही के लिए हूं, बताइए क्या करेंगे। कौन पहले पूछते हैं? दुनिया को बदलने की तमन्ना हो अगर, दुनिया को बदलने की तमन्ना हो अगर, दुनिया को नहीं खुद को बदलना सीखे। माननीय प्रधानमंत्री जी, आपका प्रेरक एवं ज्ञानवर्धक उद्बोधन सदैव हमें सकारात्मक ऊर्जा एवं विश्वास से भर देता है। आपके बृहद अनुभव एवं ज्ञानपूर्ण मार्गदर्शन की हम सब उत्सुकता से प्रतीक्षा कर रहे हैं। माननीय, आपके आशीर्वाद एवं अनुमति से हम इस कार्यक्रम का शुभारंभ करना चाहते हैं। माननीय प्रधानमंत्री जी, अपनी समृद्ध सांस्कृतिक विरासत और स्थापत्य सौंदर्य के लिए प्रसिद्ध शहर मदुरई से अश्विनी एक प्रश्न पूछना चाहती हैं। अश्विनी, कृपया अपना प्रश्न पूछिए। Honorable Prime Minister Sir, Namaskar. My name is Ashwini. I am a student of Kendra Vidyalaya number 2 Madurai, Tamil Nadu. My question to you sir is, how do I deal with my family disappointment if my results are not good? What if I don't get the marks I am expecting? Being a good student is also not an easy job. Expectations of others become so high that the person who's giving exam gets so much stressed and they go into depression. Nowadays, it is common for students to cut their hands and become irritated, and there is no one they could trust with their feelings. Kindly guide me on this. Thank you, sir. Dhanyavad Ashwini. Honorable Prime Minister Sir, Navtesh Dagur hails from the heart of India's capital, Delhi, the imperial seat of several empires, with its charming blend of a grand medieval history and amazing architectural style. Navtesh is seated in the hall and wishes to discuss an identical issue through his question. Navtesh, please ask your question. Good morning, Honorable Prime Minister Sir. I am Navtesh Jagur of Kendra Vidyalaya, Pitampura, Delhi region. Sir, my question to you is, how do I deal with my family's situation when my results are not good? Kindly guide me, sir. Thank you very much.
थैंक यू नवतेश। माननीय प्रधानमंत्री जी, संसार को शांति और करुणा का संदेश देने वाले भगवान बुद्ध, गुरु गोविंद सिंह तथा वर्धमान महावीर की जन्मभूमि प्राचीन नगर पटना से प्रियंका कुमारी कुछ इसी प्रकार की समस्या से जूझ रही हैं और आपका मार्गदर्शन चाहती हैं। प्रियंका, कृपया अपना प्रश्न पूछिए। नमस्ते माननीय प्रधानमंत्री जी, मेरा नाम प्रियंका कुमारी है। मैं रवीन बालिका +2 विद्यालय से राजेंद्र नगर पटना से 11वीं की छात्रा हूँ। मेरा प्रश्न यह है कि मेरे परिवार में सब अच्छे नंबर से पास हुए हैं, मुझे भी अच्छा नंबर लाना है। इसके लिए मैं तनाव में चली गई हूँ, इसके लिए आप मुझे मार्गदर्शन दें। धन्यवाद। धन्यवाद प्रियंका। माननीय प्रधानमंत्री जी, अश्विनी, नवतेश एवं प्रियंका यह महसूस करते हैं कि यह महत्वपूर्ण मुद्दा कई छात्रों को प्रभावित करता है और इसे हल करने के लिए आपका मार्गदर्शन चाहते हैं। अश्विनी, आप क्रिकेट खेलती हैं क्या? क्रिकेट में गूगली बॉल होता है, निशाना एक होता है, दिशा दूसरी होती है। मुझे लगता है कि आप पहले ही बॉल में मुझे आउट करना चाहती हो। अगर परिवार के लोगों के आपके से बहुत अपेक्षाएं होना बहुत स्वाभाविक है और उसमें कुछ गलत भी नहीं है, लेकिन अगर परिवार के लोग अपेक्षाएं सोशल स्टेटस के कारण कर रहे हैं तो वो चिंता का विषय है। उनका सोशल स्टेटस का उन पर इतना दबाव होता है, उनके मन पे इतना प्रभाव होता है कि उनको लगता है कि जब सोसाइटी में जाएंगे तो बच्चों के लिए क्या बताएंगे, अगर बच्चे वीक हैं तो कैसे उनके सामने चर्चा करेंगे। और कभी कभी मां बाप भी आपकी क्षमता को जानने के बावजूद भी अपने सोशल स्टेटस के कारण अपने आसपास के साथियों दोस्तों में क्लब में जाते हैं, सोसाइटी में जाते हैं, कभी तालाब में कपड़े धोए जाते हैं, बैठते हैं, बातें करते हैं, बच्चों की बातें निकलती हैं, फिर उनको एक इंफीरियरिटी कॉम्प्लेक्स आता है और इसलिए बाहर बहुत बड़ी बड़ी बातें बता देते हैं अपने बच्चों के लिए और फिर धीरे धीरे वो इंटरनलाइज कर लेते हैं और फिर घर में आकर के भी वही अपेक्षाएं करते हैं और समाज जीवन में ये सहज प्रवृत्ति बनी हुई है। दूसरा, आप अच्छा करेंगे तो भी हर कोई आपसे नई अपेक्षा करेगा। हम तो राजनीति में हैं, हम कितने ही चुनाव क्यों न जीत लें, लेकिन ऐसा दबाव पैदा किया जाता है कि हमें हारना ही नहीं है। 200 लाए हैं तो बोले 250 क्यों नहीं लाए, 250 लाए तो 300 क्यों नहीं लाए, 300 लाए तो 350 क्यों नहीं लाए। चारों तरफ से दबाव बनाया जाता है, लेकिन क्या हमें इन दबावों से दबना चाहिए क्या? पल भर सोचिए कि आपको जो दिन भर कहा जाता है, चारों तरफ से जो सुना जाता है, उसी में अपना समय बर्बाद करेंगे कि आप अपने भीतर देखेंगे अपनी क्षमता, अपनी प्रायोरिटी, अपनी आवश्यकता, अपने इरादे, थोड़ा हर अपेक्षाओं को उसके साथ जोड़िए। आप कभी क्रिकेट मैच देखने गए होंगे तो आपने देखा होगा कि कुछ बैट्समैन खेलने के लिए आते हैं और पूरा स्टेडियम, हजारों लोग होते हैं स्टेडियम में, वे चिल्लाना शुरू करते हैं, चौका चौका चौका,
छक्का छक्का शिक्षक, क्या वो ऑडियंस की डिमांड के ऊपर चौके और छक्के लगाता है क्या? ऐसा करता है क्या कोई प्लेयर? चिल्लाते रहे, कितना ही चिल्लाते रहे, उसका ध्यान उस बॉल पर ही होता है जो आ रहा है, उस बॉलर के माइंड को स्टडी करने की कोशिश करता है और जैसा बॉल है वैसे ही खेलता है, न कि ऑडियंस चिल्लाता है। फोकस रहता है। अगर आप भी अपनी एक्टिविटी में फोकस रहते हैं तो ये आपके जो कुछ भी दबाव बनता है, अपेक्षाएं बनती हैं, कभी न कभी आप उसको मिटवित करेंगे। यदि मैं अपना कोई कार्य समय पर पूरा कर भी लूं तो और ज्यादा परेशान हो जाती हूं, क्योंकि फिर अन्य कार्यों को करने में या तो बहुत ज्यादा देर लगा देती हूं या तो उन्हें आगे तक के लिए टाल देती हूं। मैं यह जानने के लिए उत्सुक हूं कि मैं अपने सारे काम सही समय पर कैसे पूरे करूं। धन्यवाद। धन्यवाद अदिति। माननीय प्रधानमंत्री जी, आरुषि और अदिति अपनी परीक्षा की तैयारी एवं समय के सदुपयोग पर आपका मार्गदर्शन चाहते हैं। कृपया उनकी समस्या का समाधान करें। माननीय प्रधानमंत्री जी। देखिए, सिर्फ परीक्षा के लिए ही नहीं, वैसे भी जीवन में टाइम मैनेजमेंट के प्रति हमें जागरूक रहना चाहिए। परीक्षा और नो परीक्षा, आपने देखा होगा काम का ढेर क्यों हो जाता है? काम का ढेर इसलिए हो जाता है समय पर उसको किया नहीं इसलिए। और काम करने की कभी थकान नहीं होती है जी। काम करने से संतोष होता है, काम न करने से थकान लगती है। सामने दिखता है अरे इतना सारा काम, इतना सारा काम, और उसी की थकान लगती है। करना शुरू करें,